એક બાજુ દૂધ નગરી તરીકે વિશ્વભરમાં ખ્યાતિ પામેલ આણંદ જિલ્લો છે, તો બીજી બાજુ આ જિલ્લાથી માત્ર 22 કિલોમીટરના અંતરે આવેલું 25,000ની વસ્તી ધરાવતું પંડોળી ગામ છે, જ્યાં એક રૂવાડા ખડા કરી દે એવી હિચકારી ઘટના બની હતી. એક દાયકા પહેલા આ ગામમાં એક એવો ભયાનક કિડની કૌભાંડ સર્જાયો હતો, જેણે આખા ગુજરાતને હચમચાવી દીધું હતું. ગરીબ, લાચાર, મુફલીસ, મજૂર અને નાદાન લોકોની મજબૂરીનો લાભ લઈને કેટલાક સાતીર દિમાગના શેતાનોએ પંડોળી ગામના 1 ડઝનથી વધારે લોકોની કિડની કાઢી લીધી હતી. 2.5 લાખ રૂપિયા આપવાની લાલચ આપી, પણ આપ્યા માત્ર 30,000. ભોગ બનનાર લોકોની કિડની ગઈ, ગધેડી ગઈ ને ફાળ્યું પણ ગયું. 10 વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યો. પુરાવાના અભાવે આરોપીઓ નિર્દોષ છૂટી ગયા અને લોભ, લાલચ અને અજ્ઞાનતાથી કિડની વેચનારાઓ અત્યારે રાતા પાણીએ રોવે છે. એના આંસુ લૂછવાવાળું કોઈ નથી. હાય રે વિકાસશીલ ગુજરાત, તારી ઉજળી ભૂમકા ઉપર આ કાળી ટીલી કોને લગાવી? સોનાની થાળીમાં લોઢાનો મેઘ કોણ મારી ગયું? ઘર ફૂટે ઘર જાય. પંડોળી ગામમાં જ રહેતા રફીક ઉર્ફે જાડિયા નામના શખ્સે ગામના ભલા ભોળા 13 ગ્રામ્યજનોને પૈસાની લાલચ આપી બાટલીમાં ઉતાર્યા હતા. ઉપરાંત વાળોદના મુકુલ ચૌધરી, અમદાવાદના શેર અલી ખાન પઠાણ, મુંબઈના જાવેદ ખાન દાઉદ ખાન અને ગુરગાંવમાં આયુર્વેદિક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા સંતોષ ઉર્ફે અમિત રાવતે એક સોચી સમજી રણનીતિથી આખી ઘટનાને અંજામ આપ્યો હતો. વચેટિયાઓથી લઈને તબીબી વ્યવસાયિકો સુધીની આ ટણક ટોળકી વહીવટીતંત્રની આંખમાં ધૂળ નાખવામાં સફળ થઈ હતી. તેમની ચીકણી ચૂપડી વાતોમાં આવી જઈને પંડોળી ગામના 11 અને પાડોશી ગામના 2 એમ કુલ 13 જણાએ પોતાનું મામૂલું અંગ વેચી દીધું હતું. પણ હવેલી લેતા ગુજરાત ખોવું પડશે એવી તેમને કલ્પના ન હતી. મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. કોઈકને માથે ચડી ગયેલું કરજ ચૂકવવું હતું, તો કોઈકને નવો ધંધો ચાલુ કરવો હતો. કોઈકને દીકરીના લગ્ન માટે પૈસા જોતા હતા, તો કોઈકને શોર્ટકટથી પૈસા મેળવી મોજશોખ પૂરા કરવા હતા. લાલચ બહુ બુરી ચીજ છે. નાણાં ભીડ ન કરવાના કામ કરાવી બેસે છે. બન્યું એવું કે ગામના છેવાડે ઝૂંપડામાં રહેતો આમિર મિયા નામનો યુવાન ઘરના સભ્યોને બગી પર કામ પર જાઉં છું કહીને ઘરેથી ચાલ્યો ગયો અને રહસ્યમય રીતે અઠવાડિયા સુધી મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ થઈ ગયો. 1 સપ્તાહ બાદ તે જ્યારે ઘરે પાછો ફર્યો ત્યારે સાવ સુનમુન રહેવા લાગ્યો. એની સાથે ગીમ થઈ ગઈ છે એનો અણસાર એને આવી ગયો હતો. પણ મૂંગી ઠોકી મનમાં જાણે. આમિર મિયાએ ઘરના સભ્યોને કાંઈ જાણ ન કરી. 3 દિવસ સુધી નાવાનું ટાળતા આમિર મિયા ઉપર તેના પિતાને શંકા ગઈ. પત્નીએ જ્યારે બળજબરીથી નવડાવ્યા ત્યારે કમરના ઉપરના ભાગમાં મોટો ચીરો જોયો. ઘરના સભ્યો ચોંકી ગયા. આમિર મિયા ભાંગી પડ્યો ને પોપટની જેમ બધું બોલી ગયો. કહે છે ને કે પાપ તો છાપરે ચડીને પોકારે. પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને સમગ્ર મામલાનો પર્દાફાશ થયો. પોલીસે આ મામલે વધારે તપાસ કરતા કુલ 13 લોકોની કિડની કાઢી લેવાઈ હોવાનું સામે આવ્યું. તંત્ર દોડતું થઈ ગયું. આનંદ ફાનંદમાં એસઆઈટીની રચના કરવામાં આવી. પીડિતોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન પીડિતોના નિવેદનો લેવાતા ખબર પડી કે તેમની ડાબી બાજુની કિડની કાઢી લેવામાં આવી છે. કાળા કામોના કરનાર નિષ્ણાત તબીબોએ પીડિતોના ચામડા ચીરીને કિડની ચોરી લીધી છે અને પડદા પાછળ ચાલતી કિડનીની માર્કેટમાં વેચી દઈને કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે. કહેવાવાળાએ તો એમ પણ કીધું કે પંડોળી ગામમાં 13 નહીં 90 લોકો કિડની વેચી ચૂક્યા છે. ગામમાં પેસી ગયેલો આ બહુ જૂનો સડો છે. ભોગ બનનારા અમે 13 જણા નથી, બીજા પણ છે, પણ બીકના માર્યા કે શરમના માર્યા તેમના પત્તા ખોલતા નથી. જ્યારે આ રેકેટ ચાલતું હતું ત્યારે રાત્રે 2:30 વાગ્યે એક નંબર વગરની કાર અમારા ગામમાં આવતી અને ચોક્કસ એજન્ટો મારફતે નાણાંની લાલચ આપી યુવાનોને આણંદ, દિલ્હી કે ગુડગાંવના ડોક્ટરો પાસે લઈ જતી, જ્યાં સિફતપૂર્વક તેમની કિડની કાઢી લેવામાં આવતી. કિડની તસ્કરો માત્ર પંડોળી ગામમાં જ નહીં પણ ચાંગા અને કણજરી જેવા ગામોમાં પણ પગ પેસારો કરી ગયા છે. તપાસ અને છાનબીનના આધારે કૌભાંડના 3 મુખ્ય સૂત્રધારો પંડોળી ખાતે રહેતા રફીક ઉર્ફે જાડિયો, નવસારી ખાતે રહેતો તબીબ મુકેશ ચૌધરી અને અમદાવાદ ખાતે રહેતા જાવીદની પોલીસે ધરપકડ કરીને જેલમાં પૂરી દીધા. 12 દિવસ સુધી તેમને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા. 10 વર્ષ સુધી કેસ ચાલ્યો, પણ પરિણામ શૂન્ય. આ ચકચારી કેસનો ચુકાદો આવ્યો ત્યારે કાયદાના રક્ષકો પણ ચોંકી ગયા. પુરાવાના અભાવે આરોપીઓને બા મુલાઈજા છોડી દેવામાં આવ્યા. 10 વર્ષના સમયગાળામાં આરોપીઓએ બાજી પલટી નાખી.
પૈસાના જોરે આરોપીઓએ સામ દામ દંડ ભેદ જેવા હથકંડાનો ઉપયોગ કર્યો. દરિદ્રોના અવાજને દબાવી દીધો. આરોપીઓએ મોટા ગજાના વકીલોને રોક્યા. જાડી ચામડીના વકીલોને ફીથી મતલબ હોય છે. ગરીબોની રોતી બિલકતી સિસકતી જિંદગીઓ સાથે નહીં. સીધો હિસાબ છે. દામ કરે કામ અને ગવર્નર કરે સલામ. જે પીડિતોએ પોતાની કિડની ગુમાવી હતી તેઓ જ કોર્ટમાં પોતાની જુબાનીમાંથી ફરી ગયા અથવા ફેરવી નાખવામાં આવ્યા. ચુકાદો આવ્યા પછી એક પત્રકાર પંડોળી ગામે જઈ ચડ્યો. એને જોયું કે ચુકાદો ફેવરમાં ન આવવાથી ગામમાં હોપો પડી ગયો હતો. સ્મશાનમાં હોય એવી શાંતિ છવાઈ ગઈ હતી. અત્યારે 13 પીડિતોમાંથી 2ના મૃત્યુ થઈ ચૂક્યા છે. અને જે બચ્યા છે પીડા અને લાચારી વેંઢી રહ્યા છે. એક કિડનીના આધારે જીવતા હોવાથી તેમના શરીર અતિ નબળા પડી ગયા છે. મોટાભાગના પીડિતો હવે શ્રમ પડે તેવું કામ કરી શકતા નથી. કોઈ ખેતરના ચોકીદાર તરીકે કામ કરે છે તો કોઈ મજબૂરીમાં બેઠાડું જીવન જીવી રહ્યા છે. આજે પંડોળી ગામમાં કિડની શબ્દ સાંભળતા જ ગ્રામજનોના મોં પર જાણે ખંભાતી તાળા લાગી જાય છે. એક દાયકા પહેલાના એ કાળા દિવસોને યાદ કરતા જ પીડિતોના ચહેરા પર આજે ફફડાટ જોવા મળે છે. પત્રકારે જ્યારે તત્કાલીન સરપંચ જગદીશભાઈ સોલંકી સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે આ ખેલમાં પૂનમભાઈ નામના શખ્સે તો હદ કરી નાખી હતી. તેણે પોતે તો કિડની વેચી જ પણ સાથે પુત્ર અને બનેવી પાસે પણ આ કાળું કામ કરાવ્યું હતું. ચોરની વાદે ચણા ખાનારા શખ્સને આજે ગામ આખું પૂનમ કિડની તરીકે ઓળખે છે. પીડિત સાગર રાઠોડની બેન કોકિલાએ કોઈ સાંભળી ન જાય એમ પત્રકારને જણાવ્યું કે લોકોને કિડની વેચતા જોઈ મારો ભાઈ સાગર પણ લાલચમાં આવી ગયો. પત્ની છોડીને જતી રહી હોવાથી તે ટેન્શનમાં રહેતો. આમે ના પાડી છતાં તે કિડનીનો સોદો કરી આવ્યો. કિડની વેચીને જે પૈસા મળ્યા એ એણે અમન ચમન અને મોજ શોખમાં ઉડાવી દીધા. હપ્તેથી રિક્ષા લીધી પણ હપ્તા ન ભરી શક્યો. બેંક રિક્ષા લઈ ગઈ. હવે તે કોકના ખેતરમાં ચોકીદારી કરીને માંડ 2 ટકના રોટલા ભેગો થાય છે. પત્રકારે રફીક જાડિયાના ઘરની ડેલી ખકડાવી. રફીક તો ન હતો પણ એના પરિવારજનોનો બેટો થઈ ગયો. પત્રકારે પરિવારના સભ્યોની ઉલટ તપાસ લેવાનું ચાલુ કર્યું. રફીકના પરિવારજનોએ હાથ ઊંચા કરી લીધા અને કહ્યું રફીક સાથે અમારે કોઈ લેવા દેવા નથી. પત્રકાર થોડામાં જાજુ સમજી ગયો અને ચાલતી પકડી. આજે એક દાયકા પછી પણ પંડોળી ગામના લોકો કિડની શબ્દ સાંભળતા જ શરમ, ડર અને અવિશ્વાસના ઓથાર નીચે જીવી રહ્યા છે. કેવું તો કેવું કોને ને જાય તો જાય કહાં. મની પાવર, મસલ પાવર, માઇન્ડ પાવર, મંત્ર પાવર અને મશીન પાવર આગળ ભલભલા લોકો હથિયાર હેઠા મૂકી દેતા હોય છે. તો પંડોળી ગામના પીડિતો કઈ વાડીના મૂળા. મારું બેટું 62ની ઉંમર થઈ ગઈ તોય મારા હાથમાં આમાંથી એકેય પાવર ન આવ્યો. પણ આશા અમર છે. રાહ જોઉં છું. એક પણ પાવર હાથ લાગે તો દાવ ખેલી નાખું. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો નમસ્કાર.